નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેમાનંદ વિદ્યા મંદિર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું તૃપ્તિ લીખિયા એમકોમ બીએડ છું અને 10 વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છું અને તમારો એસપીસીસી સબ્જેક્ટ છે એ હું ભણાવવાની છું. સૌથી પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે 10મું ધોરણ પાસ કરી અને તમે 11 કોમર્સમાં પ્રવેશ લીધો છે અને તમે બહુ સારું ફિલ્ડ છે એ સ્વીકાર્યું છે. કોમર્સ ફિલ્ડ છે, કારણ કે કોમર્સ ફિલ્ડમાં ઘણી બધી લાઈનો છે કે જેમાં તમે તમારું કરિયર છે બહુ સારી રીતે બનાવી શકો. તો કોમર્સનો આવો જ એક સબ્જેક્ટ આપણે એસપીસીસી વિષય છે, તો એના વિશે આપણે ઇન્ટ્રોડક્શન લઈએ આજે. એસપીસીસી એટલે કે એને શોર્ટ ફોર્મમાં એસપીસીસી કહીએ છીએ, જ્યારે એનું ગુજરાતી નામ છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું, પહેલાં એ સમજીએ. વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે વાણિજ્ય એટલે ધંધાને લગતું, બરાબર. વાણિજ્ય એટલે શું થાય તો કે ધંધાને લગતું, અને પત્ર વ્યવહાર એટલે પત્રોની આપ-લે. તો આપણે આ વિભાગની અંદર વાણિજ્ય પત્ર વ્યવહારમાં ધંધાને લગતા પત્ર વ્યવહાર છે એ શીખવાના છે. અને બીજો વિભાગ છે સેક્રેટરિયલ પ્રેક્ટિસ. સેક્રેટરિયલ એટલે કે સેક્રેટરીને લગતું. સેક્રેટરિયલનો મતલબ શું થાય તો કે સેક્રેટરીને લગતું. અને પ્રેક્ટિસ એટલે કે આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે હું સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરું છું, હું ગીત ગાવાની પ્રેક્ટિસ કરું છું. તો કહેવાનો મતલબ કે એ કાર્ય આપણે કરીએ છીએ. તો અહીંયા સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે સેક્રેટરીને લગતા કાર્યો. તો સેક્રેટરીને કેવા કેવા કાર્યો કરવાના હોય અને સેક્રેટરી વિશે આપણે બધું જ શીખવાનું છે આ વિભાગની અંદર, બરાબર. તો આ સબ્જેક્ટ છે એસપીસીસી, સબ્જેક્ટ એક જ છે પણ એને 2 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. પેપર એક જ હશે પણ ખાલી સબ્જેક્ટ છે એને 2 વિભાગમાં ડિવાઈડ કર્યો છે, સીસી વિભાગ અને એસપી વિભાગ, બરાબર. તો આપણે બોલવામાં સરળતા ખાતર આ સબ્જેક્ટને એસપી એન્ડ સીસી સબ્જેક્ટ કહીએ છીએ. તો સૌથી પહેલો વિભાગ છે એ સીસી વિભાગ છે. સીસી વિભાગની અંદર ટોટલ 8 ચેપ્ટર આપેલા છે 11 કોમર્સમાં. અને બીજો વિભાગ છે સીસી વિભાગ. સીસી વિભાગની અંદર ટોટલ 7 ચેપ્ટર છે એ આપેલા છે. તમારું 11 કોમર્સમાં પેપર છે એ વાર્ષિક એન્યુઅલ પેપર 80 માર્ક્સનું હશે. 80 માર્કમાંથી 32 માર્કનો છે એ સીસી વિભાગ પૂછાય છે અને 48 માર્કનો છે એ એસપી વિભાગ પૂછાય છે. તો આ રીતે 32 અને 48 માર્કનું વેઇટેજ છે એ આ બંને વિભાગને આપેલું છે. અને 32 માર્કમાંથી 20 માર્કના પત્રો છે એ પૂછાશે અને બાકીના ક્વેશ્ચન પૂછાશે, બરાબર. અને આની અંદર બધી જ 48 માર્કની થિયરી હશે, બરાબર. તો હવે સૌથી પહેલાં જોઈએ આપણે કે સીસી વિભાગની અંદર પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. તો આ ચેપ્ટરની અંદર આપણે માહિતી સંચાર એટલે શું, એની આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે, માહિતી સંચાર માટેની અલગ અલગ કેવી કેવી પદ્ધતિઓ હોય છે, તો આ બધા વિશે આપણે આની અંદર પહેલા ચેપ્ટરની અંદર શીખવાનું છે. ત્યાર પછી બીજું ચેપ્ટર છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. અસરકારક પત્ર વ્યવહાર કે આપણે ધંધાને લગતા બધા પત્ર વ્યવહાર છે એ આપણે કરવાના હોય, બરાબર. કોઈ પણ બિઝનેસ ચલાવીએ છીએ તો એ બિઝનેસની અંદર અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે, અલગ અલગ ગ્રાહકો સાથે, બધાની સાથે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય. તો એ પત્ર વ્યવહાર કેવો હોવો જોઈએ કે જેથી કરીને એ અસરકારક બને, કે એ પોતાનો હેતુ સિદ્ધ કરે. આપણે કોઈ પણ હેતુ માટે થઈને પત્ર લખતા હશું, બરાબર. તો એ હેતુ આપણો સિદ્ધ થાય એ બહુ જરૂરી છે. તો એના માટે કઈ રીતે પત્ર લખવો, એના લક્ષણો કેવા હોવા જોઈએ એ પત્રના, એ બધું આપણે બીજા ચેપ્ટરની અંદર શીખશું. અને તેની જુદી જુદી શૈલીઓ. શૈલી એટલે કે સ્ટાઇલ કે મેથડ, બરાબર. તો પત્ર લખવાની અલગ અલગ રીત હોય છે, અલગ અલગ સ્ટાઇલ હોય, અલગ અલગ મેથડ હોય છે. તો એક અલગ અલગ પેઢીઓ છે અલગ અલગ સ્ટાઇલનો ઉપયોગ કરતી હોય. તો ધંધાની અંદર કેટલી મેથડ છે, કેટલી શૈલીઓ છે, એમાંથી વધારે કઈ શૈલીઓ વપરાય છે ધંધાકીય પત્ર વ્યવહારમાં, એ બધું આપણે આ સેકન્ડ ચેપ્ટરની અંદર જોશું. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ. કે આપણે કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, કે પહેલી ઇમ્પ્રેશન આપણી કેવી છે એ સામેવાળા વ્યક્તિ ઉપર આપણી અસર કરતું હોય છે, બરાબર.
તો આપણી જો પર્સનાલિટી બહુ સરસ હોય તો આપણે સામેવાળાને ઇમ્પ્રેસ કરી શકીએ. તો એ જ રીતે પત્રો છે એ આપણી પેઢીનું કે આપણા બિઝનેસનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, આપણે કોઈને પત્ર લખીએ છીએ, આપણી પેઢી વતી લખીએ છીએ, આપણા ધંધા વતી લખીએ છીએ, તો એ આખી પેઢી કે આખી કંપનીનું પ્રતિનિધિત્વ પત્ર કરતો હોય. તો જ્યારે એ પ્રતિનિધિત્વ કરે છે તો એ પત્ર દેખાવમાં કેવો હોવો જોઈએ એ આપણે આ ચેપ્ટરની અંદર જોશું કે કેવો કાગળ વાપરવો જોઈએ, કેટલો હાસ્યો રાખવો જોઈએ, અક્ષરો કેવા હોવા જોઈએ. બરાબર, પરબીડિયું એટલે કે કવર પસંદ કરીએ છીએ તો એ કેવું હોવું જોઈએ, કઈ રીતે પત્રને ફોલ્ડ કરવો જોઈએ. તો આ બધી વસ્તુ છે એ પત્રનો બાહ્ય દેખાવ નક્કી કરે છે. તો એ બાહ્ય દેખાવ કેવો હોવો જોઈએ એ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોશું. ત્યાર પછી ચોથું ચેપ્ટર છે પત્ર, વાણિજ્યક પત્રનું સ્વરૂપ, કે પત્રનું આખું સ્વરૂપ કેવું હોવું જોઈએ, એટલે કે અંદરનું જે લખાણ છે એ કેવું હોવું જોઈએ, કેટલા વિભાગો પડે છે, એમાંથી કાયમી ભાગ કયા કયા છે પત્રના, એટલે કે જે ફરજિયાત બધા પત્રની અંદર લખાય. અમુક ભાગ એવા છે કે જે પ્રસંગોપાત ભાગ છે, કે જે જરૂરિયાત મુજબ જ એ ભાગનો ઉપયોગ થતો હોય, બધા પત્રની અંદર એનો ઉપયોગ ના થતો હોય, તો આપણે એ જોવાનું છે. પ્લસ કઈ રીતે આપણે એ બધા ભાગ છે તો મતલબ કે તારીખ છે તો તારીખ ક્યાં લખવી, કેવી રીતે લખવી, સરનામું છે તો એ સરનામું કઈ જગ્યાએ લખવું, કેવી રીતે લખવું, સમાપનને સહી છે તો એ કઈ જગ્યાએ લખવી, કેવી રીતે લખવી. તો આ બધા ભાગ, અલગ અલગ ભાગો છે એ ક્યાં લખાય, કેવી રીતે લખાય, એ બધું આપણે ચોથા ચેપ્ટરની અંદર જોશું. તો મિત્રો, આ 4 ચેપ્ટર છે એ પત્ર કઈ રીતે લખવું એનું થિયોરિટિકલ નોલેજ છે, કે આમાં આપણે જોશું કે કેવો પત્ર વ્યવહાર એટલે શું, કેવા પત્રો હોય, પત્રની લખવાની રીત કેવી હોવી જોઈએ, એ બધું થિયોરિટિકલ નોલેજ છે 1 થી 4 ચેપ્ટરની અંદર આપણે જોશું. 5મા ચેપ્ટરથી આપણે પ્રેક્ટિકલ પત્રો લખવાના છે. આ 5મા ચેપ્ટર, 5મું, 6ઠું, 7મું ને 8મું, એ હવે પત્ર કઈ રીતે લખવાય, એ પ્રેક્ટિકલી પત્ર છે એ આની અંદર આવશે. તો એમાં 5મું ચેપ્ટર છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. પૂછપરછના પત્ર એટલે શું, તો કે કોઈ પણ ગ્રાહક કે વેપારી છે એને માલ સામાન ખરીદવો હોય તો એ વેપારી જથ્થાબંધ વેપારીને પત્ર લખતો હોય કે માલ સામાનના ભાવની પૂછપરછ કરવા માટે, માલ સામાન વિશે પૂછવા, વેચાણની શરતો અંગે પૂછવા માટે. તો એ જે આવું પૂછવા માટેના જે પત્ર લખે છે એને પૂછપરછના પત્ર કહેવાય. કેમ, આપણે એક મોબાઈલ લેવો હોય તો એ અલગ અલગ 5 દુકાને જઈ અને જોશું, ભાવ પૂછશું, કોણ કેટલું ડિસ્કાઉન્ટ આપે છે એ જોશું. બરાબર, તો એક જ મોબાઈલ લેવો હોય આપણે તોય 5 અલગ અલગ જગ્યાએ પૂછતા હોઈએ છીએ. તો વેપારીઓને તો બહુ મોટા મોટા ઓર્ડરો આપવાના હોય અને લાઈફ ટાઈમ માટે આ બિઝનેસ કરવાનો છે, તો એ એક જગ્યાએથી જ માલ સામાન નહીં ખરીદી લે. આવી રીતના અલગ અલગ 5-6 જગ્યાએ પૂછપરછ કરશે અને પછી એને જ્યાં ભાવ, વેપારની શરતો એ બધું અનુકૂળ આવશે ત્યાંથી એ માલ સામાનનો ઓર્ડર આપશે. તો એ જે પત્ર લખે છે એને પૂછપરછના પત્ર કહેશું આપણે. અને તેના પ્રત્યુત્તર એટલે કે જે પૂછપરછના પત્રો વેપારીએ લખ્યા છે તો એનો આપણે આન્સર આપશું, જવાબ આપશું કે અમારા માલ સામાનનો ભાવ આ છે, અમારી વેચાણની શરતો આવી છે. તો એ જે જવાબ લખતા પત્ર સામેવાળી પેઢી આપણને લખે એને પ્રત્યુત્તરના પત્ર કહેવાય. તો 5મા ચેપ્ટરની અંદર આપણે પૂછપરછ અને એના પ્રત્યુત્તરના પત્ર છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોશું. ત્યાર પછી 6ઠું ચેપ્ટર છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. તો હવે આપણે પૂછપરછ કરી અને સામેથી વેપારી આપણને એના જવાબ આપ્યા. હવે એ જોઈએ અને આપણને જેના ભાવ, વેચાણની શરતો અનુકૂળ આવશે એ વ્યક્તિને આપણે શું કરશું, ઓર્ડર આપશું. બરાબર, તો એ ઓર્ડર આપતો પત્ર આપણે લખશું કે મારે આટલો માલ સામાન, આટલા નંગ આ વસ્તુ જોઈએ છે, આટલા નંગ આ વસ્તુ જોઈએ છે. બરાબર, તો એ કઈ રીતે લખવું, ઓર્ડરના પત્રમાં કેવી કેવી વિગતોનો સમાવેશ કરવો જોઈએ, કઈ રીતે લખાય, એ બધું આપણે આ 6ઠા ચેપ્ટરની અંદર જોશું. ત્યાર પછી અમલ કરતા પત્ર, એટલે આપણે કોઈને ઓર્ડર આપ્યો છે તો હવે એ વેપારી સામેથી આપણને અમલ કરતો પત્ર લખશે કે હા, અમને તમારો ઓર્ડર છે એ મંજૂર છે, અમે આટલા દિવસની અંદર આ કુરિયર દ્વારા કે આ ટ્રાન્સપોર્ટ દ્વારા અમે તમારો માલ સામાન છે મોકલી આપશું. તો એને અમલ કરતો પત્ર કહેવાય. બરાબર, અને પછી છે રદ કરતા પત્ર, કે ઘણી વખત એવું થાય કે આપણે ઓર્ડર આપ્યો છે પણ એ કોઈ કારણસર રદ કરવો પડે.
તો એ પત્ર રદ કરતો પત્ર કઈ રીતે લખવો, કયા સંજોગોમાં ઓર્ડર છે એ રદ કરવો પડે, કોણ રદ કરે, એટલે કે ઓર્ડર આપનાર વેપારી રદ કરશે અથવા તો ઓર્ડર જેને આપણે જે પેઢીને આપ્યો છે એ પેઢી બી રદ કરી શકે. કારણ કે ઘણી વખત એવું બને કે આપણે ઓર્ડર આપ્યો છે પણ એમની પાસે માલ સામાન અવેલેબલ નથી, અથવા તો ફેક્ટરીમાં હડતાલ છે કે બીજું કોઈ કારણ છે કે જેના લીધે એ આપણને માલ સામાન આપી શકે એમ નથી, તો એ અમલના બદલે શું કરે, રદ કરે. તો રદ કરતો પત્ર છે એ કઈ રીતે લખવો, એની અંદર કઈ કઈ વિગતો લખવી જોઈએ, આ બધી વિગતો છે એ આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર જોશું. ત્યાર પછી 7મું ચેપ્ટર છે દાવા, ફરિયાદો અને તેમની પતાવટના પત્રો. કે ઘણી વખત ઓર્ડર મુજબનો માલ સામાન આપણી પાસે આવ્યો પણ એ માલ સામાન છે એ ઘણી વખત તૂટેલો આવ્યો હોય અથવા તો જેટલો માલ સામાન મંગાવ્યો હતો એ મુજબનો માલ સામાન નથી આવ્યો, ઓછો આવ્યો છે, અથવા તો જે ક્વોલિટીનો માલ સામાન આપણે મંગાવ્યો હતો, જેવી ગુણવત્તાનો મંગાવ્યો હતો એના કરતાં ઉતરતી ગુણવત્તાવાળો એટલે કે હલકી ગુણવત્તાવાળો માલ સામાન આપણી પાસે આવ્યો છે. તો એના માટે થઈ અને આપણે ફરિયાદ કે દાવો કરીએ, બરાબર. તો એ ફરિયાદ અને દાવાનો પત્ર કઈ રીતે લખાય, એની ભાષા કેવી હોવી જોઈએ, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર જોશું. અને તેમની પતાવટના પત્રો, તો સામે આપણે વેપારીને ફરિયાદ કરી છે તો હવે એનો યોગ્ય નિરાકરણ આવે એ માટે થઈને પત્ર લખશે કે ભાઈ હલકી ગુણવત્તાવાળો માલ સામાન આવ્યો છે તો કંઈ વાંધો નહીં, એ માલ સામાન અમને પાછો મોકલાવી આપો, અમે તમને સારી ગુણવત્તાવાળો માલ સામાન મોકલીએ છીએ. તો આવી કાંઈ પણ પતાવટ જે કરશે તો એના માટેનો જે પત્ર વ્યવહાર થશે એને પતાવટનો પત્ર કહેવાય. ત્યાર પછી 8મું ચેપ્ટર છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. તો આર્થિક દરજ્જો, આપણે ઘણી વખત ઉધાર માલ સામાન કે ઉધાર વ્યવહાર કરતા હોઈએ ધંધાની અંદર, બરાબર. મોટા ભાગે વેપારીઓ છે એ ઉધાર વ્યવહારો કરતા હોય. તો કોઈ વેપારી છે એ જે આપણી સાથે નવો છે કે એની સાથે આપણા હજી વેપારિક સંબંધો નથી અને પહેલી વખત એ આપણી પાસે ઉધાર વ્યવહારની માંગણી કરે તો આપણે એને ડાયરેક્ટલી ઉધાર માલ સામાન આપી નથી દેતા. શું કામે? કારણ કે આપણે એને ઓળખતા નથી, બરાબર. તો એ વેપારી છે એનો આર્થિક દરજ્જો કેવો છે તો એ જાણવા માટેનો આપણે પત્ર લખશું, બરાબર. તો એ પત્ર આપણે એની બેંક થ્રુ જાણી શકીએ કે એનું જે બેંકમાં ખાતું હોય તો એ બેંકના વ્યવહારો એના કેવા છે, એ રેગ્યુલર હપ્તાઓ ભરે છે કે એનું પેમેન્ટ રેગ્યુલર થાય છે, એ બધી બેંકને ખબર હોય તો તમે બેંકને પૂછી શકો. અથવા તો એના જેવો બિઝનેસ કરતી બીજી પેઢીઓ હોય કે જે પેઢી સાથે એ લોકો કનેક્ટેડ છે તો એ પેઢી બી એને ઓળખતી હશે કે આ પેઢી છે એ નાણાં ચૂકવવાની બાબતમાં નિયમિત છે કે અનિયમિત છે. તો આવી પેઢીને આપણે આ પેઢીનો દરજ્જો પૂછી શકીએ કે ભાઈ XYZ કંપની છે કે XYZ પેઢી છે તો એ પેઢીનો આર્થિક દરજ્જો કેવો છે. તો એ જાણવા માટે આપણે જે કોઈને પત્ર લખીએ છીએ બેંકને કે બીજી કોઈ પેઢીને તો એ આર્થિક દરજ્જા અંગેના પત્ર કહેવાય. તો એ અને ઉઘરાણીના પત્રો, ઉઘરાણીના પત્ર એટલે કે આપણે ઉધાર માલ સામાન કોઈને વેચ્યો છે પણ એ ટાઈમ ટુ ટાઈમ આપણને નાણાં નથી મળ્યા કે જે સમયનો શાખ મર્યાદાનો સમય હતો કે 30 દિવસ કે 40 દિવસ એ સમય પૂરો થઈ ગયો અને છતાં બી આપણને એણે પેમેન્ટ નથી કર્યું તો એ આપણે એ પેમેન્ટ યાદ અપાવવા માટે થઈ અને ઉઘરાણી કરતો પત્ર છે લખશું. તો ઉઘરાણીનો પત્ર છે તો એની ભાષા કેવી હોવી જોઈએ, કઈ રીતે ઉઘરાણી કરવી, બરાબર. એ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર શીખશું, 8મા ચેપ્ટરની અંદર. તો આ CC વિભાગની અંદર આપણે ટોટલ આ રીતે 8 ચેપ્ટરો છે એ શીખવાના છે. એમાંથી પહેલાં 4 ચેપ્ટર છે એ પત્ર એટલે શું, પત્ર કઈ રીતે લખાય એ બધાનું નોલેજ છે. અને 5મો, 6ઠ્ઠો, 7મો ને 8મું ચેપ્ટર છે એ પ્રેક્ટિકલી પત્ર છે કે અલગ અલગ પ્રકારના પત્ર છે એ આપણે કઈ રીતે લખવા, બરાબર. તો આ રીતે આપણે આખું ચેપ્ટર આખું CC વિભાગ છે એ જોશું. ત્યાર પછી બીજો વિભાગ છે એ SP વિભાગ છે. તો SP વિભાગ છે એની અંદર આપણે સેક્રેટરીને લગતું બધું જ ભણવાનું છે. તો અહીંયા પહેલું ચેપ્ટર છે સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. તો સૌથી પહેલાં તો આપણે એ જોશું કે સેક્રેટરી એટલે શું, સેક્રેટરી કોને કહેવાય અને એના પ્રકાર કે અલગ અલગ પ્રકારના સેક્રેટરી હોય. કંપનીના સેક્રેટરી હોય,
ખાનગી સેક્રેટરી હોય, મંડળના સેક્રેટરી હોય, કોઈ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી હોય, તો આવી રીતના અલગ અલગ પ્રકારના ઘણા બધા સેક્રેટરી હોય. તો એ સેક્રેટરી કેટલા હોય અને એના પ્રકાર કયા કયા છે એ બધું આપણે પહેલા ચેપ્ટરની અંદર જોઈશું. પછી બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરી. કારણ કે આપણે કોમર્સ ફિલ્ડની અંદર છીએ તો કંપનીને લગતું જ બધું ભણવાનું છે, એટલા માટે કંપની સેક્રેટરી છે એ એક આપણે ડિટેલમાં ભણશું. બીજા પ્રકારો ઘણા બધા છે, પણ એ બધા પ્રકારો આપણે ડિટેલમાં ભણવાના નથી. ખાલી પ્રકારના નામ અને એ કોને કહેવાય એટલું જ શીખવાનું છે. પણ અહીંયાથી આપણે કંપની સેક્રેટરી વિશે ડિટેલમાં ભણશું. તો કંપની સેક્રેટરી એટલે શું, એના કયા કયા કાર્યો હોય, એ બધું જ આપણે બીજા ચેપ્ટરની અંદર જોઈશું. ત્યાર પછી કંપનીની સ્થાપના વિધિ, કે સેક્રેટરી છે તો એણે કંપનીની સ્થાપના વિધિ માટેના બધા કાર્ય કરવાના હોય, તો એ સ્થાપના વિધિ કઈ રીતે કરવાની છે કંપનીની, એ આખી સ્થાપના વિધિ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈશું. કારણ કે કંપની છે તો એના માટે એનું રજિસ્ટ્રેશન કરાવવું, નોંધણી કરાવવી એ બધું જરૂરી છે. કોઈ વૈયક્તિક માલિકીની પેઢી હોય તો એ સ્ટાર્ટ કરવી બહુ ઇઝી છે, કે આપણી પાસે નાણાંની વ્યવસ્થા હોય એટલે ઇઝીલી તમે એને સ્ટાર્ટ કરી શકો. એના માટે કોઈ રજિસ્ટ્રેશન કે નોંધણી કે એવું કરાવવાની જરૂરિયાત નથી, કે એવું કોઈ ફરજિયાત નથી. પણ કંપની સ્ટાર્ટ કરવી હોય તો એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે. તો એ નોંધણીની આખી વિધિ શું છે એ વિધિ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે, ત્રીજા ચેપ્ટરની અંદર. ત્યાર પછી છે આવેદનપત્ર. તો સ્થાપના વિધિ માટે એક મહત્વનો દસ્તાવેજ છે આવેદનપત્ર. તો આવેદનપત્ર શું છે એ આપણે આ ચોથા ચેપ્ટરની અંદર જોઈશું, કે એ પાયાનો એક મૂળભૂત દસ્તાવેજ છે. એની અંદર કઈ કઈ વિગતો આવે, શું આવે, એ બધું ચોથા ચેપ્ટરની અંદર જોઈશું. પાંચમું ચેપ્ટર છે નિયમનપત્ર. તો જેવી રીતના આવેદનપત્ર એક દસ્તાવેજ છે, એવી જ રીતે નિયમનપત્ર છે એ પણ એક દસ્તાવેજ છે, કે જેની અંદર આપણે કંપનીના આંતરિક વહીવટના નિયમો છે એ નક્કી કરતા હોઈએ, કે કંપનીનો વહીવટ કઈ રીતે ચાલશે, એની સત્તાઓ શું હશે, જવાબદારીઓ શું હશે, આ બધી વિગત છે એ નિયમનપત્રની અંદર જોઈશું. ત્યાર પછી છે વિજ્ઞાપનપત્ર. તો વિજ્ઞાપનપત્ર એટલે વિજ્ઞાપનનો મતલબ શું થાય, તો કે જાહેરાત. તો કંપની શેર કે ડિબેન્ચર કે બહાર પાડે તો જાહેર જનતાને ઇન્વિટેશન આપે શેર ને ડિબેન્ચરને ખરીદવા માટે. તો એને એ જે શેર ને ડિબેન્ચરને આવી કોઈ જામીનગીરી બહાર પાડી છે તો એની જે જાહેરાત કરે છે કંપની, બરાબર, તો એના માટેનું જે પત્ર બહાર પાડે છે, પછી એ જાહેરાત સ્વરૂપે હોઈ શકે, કોઈ સર્ક્યુલર સ્વરૂપે હોઈ શકે, નોટિસ સ્વરૂપે હોઈ શકે, તો સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. તો એ જે જાહેરાત કરે છે કંપની એને આપણે વિજ્ઞાપન પત્ર કહેશું. પછી સાતમું ચેપ્ટર છે શેર મૂડી અને શેરના પ્રકારો, કે કંપની છે ધંધો ચલાવવા માટે મૂડી છે એ શેર દ્વારા એકઠી કરતી હોય, તો એ શેર મૂડી શું છે, શેર શું છે, શેરના કયા કયા પ્રકારો હોય, તો આ શેર વિશેની બધી ડિટેલ છે એ આપણે સાતમા ચેપ્ટરની અંદર જોઈશું. તો આવી રીતે સીસી વિભાગની અંદર ટોટલ 7 ચેપ્ટર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ રીતે આપણે આખું આ એસપીસીસી વિષય છે એ ભણશું, કે જે બહુ ઇઝી સબ્જેક્ટ છે અને સ્કોરિંગ સબ્જેક્ટ છે. તમે ધારો તો આમાંથી પૂરેપૂરા માર્ક્સ છે લઈ શકો. જેવી રીતે પ્રેક્ટિકલ સબ્જેક્ટ અકાઉન્ટ, સ્ટેટ, એમાં તમે પૂરેપૂરા માર્ક લઈ શકો, તો એ જ રીતે ઈચ્છો તો તમે આ સબ્જેક્ટની અંદર બી પૂરેપૂરા માર્ક લઈ શકો. કારણ કે 12મા ધોરણની અંદર બી આપણું પેપર છે 100 માર્કનું હશે. એમાં 12મા ધોરણમાં 40 માર્કનો સીસી વિભાગ અને 60 માર્કનો એસપી વિભાગ હોય, અને એ 40 માર્કના સીસી વિભાગની અંદર 5 માર્કના 5 પત્રો, એટલે કે ટોટલ 25 માર્કના પત્રો પૂછાય છે. એટલે બહુ ઇઝી થઈ જાય છે. એસપીસીસી વિષય છે એ બહુ જ ઇઝી સબ્જેક્ટ છે અને બહુ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, કે જે બીજા થિયરિકલ સબ્જેક્ટ તમે ભણો એના કરતાં આ સબ્જેક્ટ છે એ બહુ ઇઝી સબ્જેક્ટ છે. ઓકે, થેન્ક યુ.